રાપરના વોર્ડ નંબર 6ના તકિયાવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. મુખ્ય માર્ગ પર ગટરનું પાણી વહેતું હોવાને કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસના અગ્રણી અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. આ ઉપરાંત ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવાની સાથે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ પીવાના પાણીની લાઈનોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વિકાસની મોટી મોટી વાતો કરતી રાપર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ જઈ રહી હોય એવું તમામ વિસ્તારોમાં ઉભરાતી ગટરોની સમસ્યા હોય કે દુર્ગંધ મારતું પીવાનું પાણી આવવાની સમસ્યા હોય, શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હોય કે સાફ સફાઈનો અભાવ હોય, આ તમામ મોરચે રાપર નગરપાલિકા નિષ્ફળ નીવડી હોય એવું સ્પષ્ટપણે દ્રશ્ય આખા શહેરમાં દેખાય છે. અને આજે હું આવ્યો છું વોર્ડ નંબર 6ના તકિયાવાસમાં. ત્યાંના સ્થાનિકો દ્વારા છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરાતી હતી કે ભાઈ એમને જે આ પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો કે વિસ્તારનો મુખ્ય માર્ગ છે ત્યાં ઉભરાતી ગટરની સમસ્યા છે. આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી યથાવત છે, જેથી કરીને આજે આ બાબતે મને જાણ થતાં હું તરત અહીંયા કને પહોંચ્યો છું અને હું નગરપાલિકાને રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વતીથી એટલો અલ્ટિમેટમ આપું છું કે 48 કલાકની અંદરમાં આ સમસ્યાનું સમાધાન થઈ જવું હતું પડે, અન્યથા આવનારા 48 કલાક પછી રાપર નગરપાલિકા પરિસરમાં ઉગ્ર આંદોલન કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક રહીશોને સાથે રાખીને કરાશે. અને વિસ્તારોના લોકો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આ ઉભરાતી ગટરના કારણે અહીંયા જે પીવાનું પાણી આવે છે એ પણ એકદમ દુર્ગંધ મારતું પાણી, અને પી તો એનાથી કેટલી પ્રકારની બીમારીઓને આપણે જાતે આમંત્રણ આપીએ એવું. એ પાણીનું મેં TDS ચેક કર્યું તો 450 કરતાં પણ હાઈ આવ્યું, જેથી આપ અંદાજ લગાવી શકો છો કે આ પાણી કેટલું ગંદુ હશે, દૂષિત હશે. અને આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી અહીંયા વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે.